બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ફોર્મ ભરતા પહેલા મા અંબેના દર્શને પહોંચ્યા હતા। ભાજપના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ફોર્મ ભરતા અગાઉ દર્શનાર્થે પહોંચ્યા હતા। તો અંબાજી ખાતે પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ ભાજપના કાર્યકર્તાઓ સાથે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર ભટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ લીધા હતા। દરમિયાન રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે ઉમેદવારી પત્ર ભરતા પહેલા મા અંબાના આશીર્વાદ લીધા છે અને જનતાના આશીર્વાદ પણ મારી સાથે છે। તેમણે બનાસકાંઠા બેઠક પર 5 લાખ મતોથી વિજય બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે અંબાજી ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ દાંતા તાલુકા અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।